તો ઓપેરા કરીને એક કંપની છે, એને આ બધી વીજ લાઈનો નાખી અને ત્યાં ખેડૂતોને મનમાની કરી છે અને ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં આ વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે અને ખેડૂતો વિરોધ કરે છે. એને પરિવાર સામે, એની સામે ખોટા કેસો પણ કરવાની ધમકીઓ આપે છે, ફસાઈ દેવાની ધમકીઓ આપે છે અને પોલીસ પણ મદદ કરે છે. તો આવી તો અનેક ઘટનાઓ બની રહી છે. એ આપણે રામદેવભાઈ પાસેથી જાણીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે, એ પણ જાણીશું. હા, તો આ જે કંપની છે, જે ઓપેરા કંપની છે ને, જે વીજ લાઈન નાખી રહી છે, એ દિલીપભાઈ, આપણા માધ્યમથી એક લોકોને અને ખેડૂતોને એક જાણકારી દેવા માંગુ છું. હાલ આ કંપનીઓ છે ને, પોતાના ખાનગી કામને સરકારી કામ બતાવે છે. સરકારી કામ બતાવે અને જેટકોનું કામ બતાવે કે આ જેટકોનું કામ છે. પછી સ્થાનિક પોલીસની મદદ લઈએ. એટલે આવીને ખેડૂત દબાવે કે સરકારી કામ છે, સરકારી કામમાં તમે અડચણ થશો તો ગુનો નોંધાશે અને આ ગંભીર ગુનો નોંધાશે. સરકારી કામમાં અડચણ કરવું એ ગંભીર ગુનો છે અને આ જેટકોનું કામ છે. ખરેખર આ જેટકોનું કામ નથી. કેટલા ખેડૂતોએ જે જેટકોનું કીધું એટલે જેટકોમાં અરજી દીધી, તો જેટકોએ લેટર લખ્યો. આજે મોટી માટલીમાં જ છે જે ખેડૂત, એને જેટકોમાં અરજી કરી, તો જેટકોએ કીધું અમારું કોઈ કામ નથી, આજે કંપનીનું કામ છે એ ઓપેરાનું છે. પછી ઓપેરા કંપની કીધું કે અમને સરકાર દ્વારા માન્યતા મળી છે અને અમે નાખશું. અને મહત્વની વાત તો એ છે કે આ ખેડૂતોએ ચાલુ સરકારના ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક ધારાસભ્યને ફોન કર્યો અને એ ધારાસભ્ય કંપનીના કર્મચારીને અને કોન્ટ્રાક્ટરને કીધું ભાઈ ગેરકાયદેસર કામ તમે બંધ કરી દો, તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે. તો એ લોકોએ કામ બંધ ના કર્યું. અને તમને એક વસ્તુ નજર જ થશે આ વસ્તુ સાંભળીને પણ, કે એ કોન્ટ્રાક્ટ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખના નામનો હતો. અને બીજું, અને કરાણા ગામમાં પણ એક લેટર એવો, એક ફરિયાદી લેટર એવો જ એસપી સાહેબને મોકલ્યો કે અહીંયા પણ એક ખેડૂતના ખેતરમાં ધર્મેન્દ્રસિંહ સોઢા કરીને છે, એના ખેતરમાં 14 પોલ દાદાગીરી નાખી દીધા છે. હજી હટાવ્યા નથી, ખેતરમાં પૂછ્યા વગર. અને કોન્ટ્રાક્ટ આ પ્રમુખનો જ. કોન્ટ્રાક્ટ પ્રમુખ એટલે જે પ્રમુખ જે છે એના કોન્ટ્રાક્ટ છે અને રાજકીય સંપર્કો હોય છે. તો કયા કયા પક્ષ આમાં જોડાયેલા છે એકબીજા અને આ કંપનીઓની મદદ કરતી હોય? કયા કયા કંપનીઓ? ધારાસભ્યોનું તમે કાલાવડના ધારાસભ્યો કહ્યું, તો આવા બીજા કયા એવા નેતાઓ છે કે જે ખેડૂતોના ભોગે આ કંપનીઓની તરફેણ કરતા હોય? આમાં કેવું છે દિલીપભાઈ, કે બધા લોકો સરખા નથી હોતા. જેમ આપણે માની કે પોલીસ ખાતામાં બધા ઈમાનદાર નથી હોતા અને બધા ભ્રષ્ટ નથી હોતા, તેમ રાજકારણમાં બે રાજકીય પાર્ટીઓમાં બધા ઈમાનદાર નથી હોતા અને બધા ભ્રષ્ટાચારી નથી હોતા. તમે જોઈ શકો છો કે એમાં તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એવા ઘણા છે, ભાજપના છે, કોંગ્રેસના છે. એ બધાએ અરજી કરેલી. ખુદ હું કોંગ્રેસમાં છું, મેં અરજી કરેલી છે આની ગેરરીતિઓ. આ તો મને ત્યાં સ્થાનિક જઈને જાણવા મળ્યું કે આ કોન્ટ્રાક્ટ આમનો છે. મેં કીધું કોઈ વાંધો નહીં, હંમેશા કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે ખેડૂત માટે હોય, તમારે આવા લોકોને બહાર કાઢવા જોશે, એના વગર નહીં. હાલ તો હું એ કહેવા માંગુ છું કે કેટલાય એવા ખેડૂત આગેવાનો કહેવાનું કે અમે ખેડૂત આગેવાન છે, તો આ બાબતે કેમ ચૂપ છે? કોની શરમ રાખે છે? 100% બોલવું જોઈએ. જે મોટા મોટા ખેડૂત આગેવાનો કહેવાય છે અને રાજકીય પાર્ટી આવા લોકોને દૂર કરવા જોઈએ. કેમ આ લોકો, રામદેવભાઈ, કેમ આ લોકો બોલતા નથી? રાજકીય નેતાઓ કેમ બોલતા નથી? એનું કારણ શું છે? કંપનીની આટલી બધી ફેવર કેમ કરે છે? 100% હિસ્સેની મજબૂરી. હું તો મારા પાર્ટી હાઈકમાન્ડમાં પણ આ વાત પહોંચાડી. 100% એની મજબૂરી છે, ક્યાંક સંબંધ છે, પણ હું કહું બધું મૂકી ખેડૂતો માટે થઈ અને પાર્ટી માટે થઈને બંને પાર્ટીના આગેવાનોએ બોલવું પડશે, યુવાનોએ બોલવું પડશે અને આવા નેતાઓ કે આવા જે પણ કાર્યકરો છે તેને પાર્ટીમાંથી કાઢવું જોશે, જે મિલીભગતથી જામનગરમાં નેટવર્ક ચલાવે છે. બરાબર છે. તો આ જે વિસ્તાર છે, એક્ઝેક્ટ કયા કયા ગામ આવે છે, કયા કયા ખેડૂતો છે, એનું થોડી ડિટેલમાં વાત કરશો કે આ લાઈન જે પાસ થાય છે એમાંથી? એમાં અત્યારે કરાણા, ડુંગરાળી, દેવરિયા, પાચસરા, પીપળટોડા, પછી કાલાવડના દરેક ગામ, મોટી માટલી, ખંડેરા, દરેક ટૂંકમાં આખા વિસ્તારમાં જ્યાં જ્યાં બહુ મોટે પાયે છે આનું કામકાજ. પણ બધા નિયમ, હમણાં જ 2 દી પહેલા લાલપુરના એક ગામનો કાલનો જ કિસ્સો હતો. ન્યાય પણ આવી રીતના બિન ખેતી કર્યા વગર, ગ્રામ પંચાયતની મંજૂરી વગર દાદાગીરી ગૌચરમાં નાખેલા છે. બરાબર છે. તો આ જે ખેડૂતોએ જે રજૂઆતો કરી છે અને કલેક્ટરથી લઈને પોલીસને જે રજૂઆતો કરી છે, એ આપણે આ જોઈએ. તો આ જે રજૂઆત છે એ કોની છે રજૂઆત? ધીરજભાઈ ગેલા. હા, તો આ ખેડૂત પોતે પણ એ રીતે કહી રહ્યા છે. હા, તો આમની આ ખેડૂતની શું રજૂઆત હતી? ખેડૂતને પેલા ત્યાં જણાવવામાં આવ્યું કે આ જેટકોનું કામ છે, એટલે એને કલેક્ટરને અરજી કરી કે ભાઈ અમે આ જેટકોની એમાં લાઈન આવે ને અમારા ખેતરમાં અમારે બિન ખેતી કરવું છે, એને તબેલો કરવો હતો. તો એ કે અમે આ લાઈન તો
જેટકો વાળા એને આ લોકોએ લખ્યું ભાઈ અમારી તો કોઈ લાઈન જ નથી ઈ કે તમારી ઈ કે કોઈ કંપનીની છે, પછી એ કંપનીને કીધું હોય છે જેટકો વાળા લેટર લખ્યો હોય છે, એ પછી આ લોકોએ દાદાગીરીથી ત્યાં લાઈન નાખી દીધી. તમે એ ખેડૂતનો વિડીયો ચલાવો, એમાં નામ દે છે. હા, અને આ ખેડૂતની જે રજૂઆત છે એ કલેક્ટરને એણે ફરિયાદ કરેલી છે, તો એ કલેક્ટર શું ફરિયાદ હતી એમની? એમને એમના ખેતરમાં જે એમના પાસે 7.5 વીઘા જમીન છે હા. અને એ એની આજીવિકાનું સાધન છે. તો એમને કીધું કે મારે મારા ખેતરમાં તબેલો કરવો છે ને. હવે એમાં એવું છે, આ મોટી વીજ લાઈન પસાર થાય ને તો ત્યાં બિન ખેતી ન થાય. અચ્છા. હા, યસ. એટલા હા, એ માટે મોટી સમસ્યા ઊભી થાય. હા, અમે નહીં પણ કોઈ બીજા ખેતરમાં નાખે કે ક્યાંયથી બીજેથી પસાર કરે, અમે આ લાઈન અમારા ખેતરમાં નાખવા નથી માંગતા, એ અમારી રજૂઆત છે. બરાબર છે. તો ખેડૂતો રજૂઆતો કરે છે તો સાંભળે છે ખરા કલેક્ટરથી લઈને પોલીસથી લઈને? પોલીસનું વલણ કેવું હોય છે આમાં? પોલીસનું વલણ હું તમને એક દાખલો દઈશ, એનાથી તમને સમજાવી શકીશ. આપણે તો અલગ અલગ ખેડૂતોએ જે રજૂઆતો કરી છે કલેક્ટરને, એ પણ આપણે જોઈ શકીએ છીએ. કલેક્ટરને આ રીતે રજૂઆતો કરી, કલેક્ટર દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી થતી, પોલીસ દ્વારા પણ કાર્યવાહી થતી નથી. આ એના મહત્વના મુદ્દાઓ જે છે કે ખરેખર કયા પ્રકારની છે, કયા ગામમાંથી નીકળી રહી છે, ક્યારથી આ શરૂ થયું છે, એની વિગતવાર આ બધી બાબતો આપને રામદેવભાઈએ મોકલી છે, એ આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં તમામ વિગતો બતાવવામાં આવી છે. આમાં કઈ કઈ કંપનીઓની સામે શું કયા પ્રકારનું થઈ રહ્યું છે એ પણ બતાવવામાં આવ્યું છે. આ ગામના નામ પણ છે, ભાવનગર જિલ્લાની પણ એમાં વાત આવે છે. એ આપણે પાછળથી આપણે એની ચર્ચા કરીશું કે ભાવનગર જિલ્લામાં પણ શું થયું હતું, એ પણ ચર્ચા કરીશું. હવે પછી જ્યારે આપણે મોકો મળશે ત્યારે એ પણ કરીશું. તો આ માત્ર અહીંનો નથી, જામનગર પૂરતો. જામનગરમાં આપણે જોઈએ છીએ કે 2019થી, અચ્છા, આ 2019થી પણ ત્યાં એક પ્રશ્ન હતો. એ તલાટી મંત્રી, એ 2019 નો ઓપેરા કંપનીનો એ પ્રશ્ન હતો. ગૌચરમાં તલાટી મંત્રીએ પોલીસ પ્રોટેક્શન થઈ દબાણ દૂર કરવા પોલીસ પ્રોટેક્શન માંગ્યું. તો પોલીસે તલાટીને પોલીસ સ્ટેશન બોલાવીને માર્યા. પોલીસ સ્ટેશન બોલાવીને માર્યા? હા. ઓ, બોલો. તો આ પ્રકારની પોલીસનું વર્તણૂક, તો પછી ખેડૂતો સાથે કેવું વર્તન કરે છે પોલીસ? ખેડૂતોને તો સીધા 151 માં 24 કલાક બેસાડી દે છે. હા. અને બીજું તમને એક ઉદાહરણ આપું છું. 2023 નું 7મા મહિનાનું. હા. ખંડેરા ગામમાં હેડ કોન્સ્ટેબલ છૈયા સાહેબ, એને અરજી કરે છે. એ ટૂંકમાં એ તપાસ કરે છે અરજીની. એ અરજીમાં ટૂંકમાં 15 જણા ગામમાં આવે છે લોકો, એની વિરુદ્ધ નાગરિકો ફરિયાદ આવે કે આ કંપની વાળા 15 જણા દાદાગીરીથી ટૂંકમાં ભય ફેલાવાને કઈ હિંસા થાય એવું છે એટલે. અને એ જ દિવસે કંપની વાળા અરજી કરે છે ગ્રામ લોકો ઉપર. તો અરજીમાં એવું થાય છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.